ગણિત વિષયમાં દશાંશ પદ્ધતિ અને શૂન્યની શોધ કોણે કરી હતી? આર્યભટ્ટે કરી હતી. ઐતિહાસિક મહરૌલી લોહસ્તંભ ભારતમાં કઈ જગ્યાએ આવેલો છે? દિલ્હી ખાતે. ભારતના ઇતિહાસમાં વિક્રમ સંવતનો આરંભ કોણે કરાવ્યો હતો? ચંદ્રગુપ્ત બીજાએ. ભારતના ઇતિહાસમાં કયા યુગને સુવર્ણકાળ માનવામાં આવે છે? ગુપ્ત યુગને. જૈન ધર્મના તીર્થંકર મહાવીર સ્વામીના માતા અને પિતાનું નામ શું હતું? ત્રિશલા દેવી અને સિદ્ધાર્થ. જૈન ધર્મના મહાવીર સ્વામીના પત્ની અને પુત્રીનું નામ શું હતું? યશોદા અને પ્રિયદર્શિની. પ્રાચીન ભારતીય ગ્રંથ બૃહદ સંહિતાના લેખક કોણ છે? વરાહ મિહિર છે. પ્રાચીન સમયમાં અયોધ્યા નગરી કયા નામે ઓળખાતી હતી? સાકેતના નામે. ચંદ્રગુપ્ત બીજાનો ઉલ્લેખ કયા ચીની પ્રવાસીની નોંધપોથીમાં જોવા મળે છે? ફાહિયાનની નોંધપોથીમાં. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે અમારી ચેનલ ગેડિયાઝ ગાઈડન્સ પર. આજના આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ઇતિહાસના 1000 મહત્વના પ્રશ્નો, ભાગ 2, જે આવનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ વિડીયો તમને ઝડપી રિવિઝન કરવા અને મહત્વના પ્રશ્નો યાદ રાખવા માટે ખૂબ મદદ કરશે. ગુપ્તકાળ દરમિયાન રાજ્યનું સૌથી નાનું વહીવટી એકમ કયું હતું? ગ્રામ હતું. અંજટાના ભવ્ય શિલ્પો કયા કાળના સમયગાળા દરમિયાન બન્યા હતા? ગુપ્તકાળના સમયગાળામાં. ભારતમાં શક ક્ષત્રપ વંશના રાજ્યનો અંત કોણે આણ્યો હતો? ચંદ્રગુપ્ત બીજાએ. રાજા હર્ષવર્ધનના સમયમાં નાલંદા વિદ્યાપીઠના આચાર્ય કોણ હતા? આચાર્ય શીલભદ્ર. સમ્રાટ હર્ષના સમયમાં કયા ચીની પ્રવાસી ભારતમાં 15 વર્ષ રહ્યા હતા? યુએન ત્સાંગ આવેલા. નાલંદા વિદ્યાપીઠના ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલયનું નામ શું હતું? ધર્મગંજ હતું. પ્રાચીન ભારતમાં ગામના વડાને કયા નામે ઓળખવામાં આવતા? ગ્રામ ભોજક હતા. રાજા હર્ષવર્ધનને નર્મદા નદીના કિનારે કોણે પરાજય આપ્યો હતો? પુલકેશી બીજાએ. પ્રાચીન સમયમાં ગ્રામ ભોજકનું પદ કેવા પ્રકારનું હતું? વંશ પરંપરાગત હતું. ગ્રામીણ ભારતમાં શરીરના ઉપરના ભાગ પર પહેરવામાં આવતા વસ્ત્રને શું કહેતા? વાસ કહેતા. ગ્રામીણ ભારતમાં શરીરના નીચેના ભાગ પર પહેરવામાં આવતા વસ્ત્રને શું કહેતા? નીવી કહેતા. પ્રાચીન ભારતમાં કલાના મુખ્ય કયા 2 પ્રકાર હતા? લલિત અને નિદર્શન. તિબ્બત ભાષામાં કયા 2 બૌદ્ધ ગ્રંથ ખૂબ જાણીતા છે? કજાર અને તંજાર. જૈન ધર્મમાં કુલ કેટલા આગમો આવેલા છે? 12 આગમો. પ્રસિદ્ધ વ્યાકરણ ગ્રંથ અષ્ટાધ્યાયી કયા વિદ્વાન દ્વારા લખાયેલ છે? પાણિની દ્વારા. નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે 100 જેટલા ગામડા કોણે દાનમાં આપ્યા હતા? સમ્રાટ હર્ષવર્ધને. હર્ષચરિત અને કાદંબરી એ કોની પ્રખ્યાત કૃતિઓ છે? મહાકવિ બાણભટ્ટની. સમ્રાટ હર્ષે ઉજવેલ પ્રયાગની 6ઠ્ઠી બૌદ્ધ ધર્મ પરિષદમાં કોણે હાજરી આપી હતી? યુએન ત્સાંગે આપી હતી. હાલનું આસામ રાજ્ય પ્રાચીન સમયમાં કયા નામથી ઓળખાતું હતું? કામરૂપ નામથી. દક્ષિણ ભારતમાં ચાલુક્ય વંશના રાજાની રાજધાની કઈ હતી? વાતાપી હતી. લોહ, સોમલ અને પારાની ભસ્મનો ઔષધ તરીકે ઉપયોગ સૂચવનાર રસાયણશાસ્ત્રી કોણ હતા? નાગાર્જુન હતા. દક્ષિણ ભારતમાં વાતાપીનું વિષ્ણુ મંદિર બનાવનાર રાજા કોણ હતા? મંગલેશ રાજા. ઉત્તર ભારતમાં ગઢવાલ રાજ્યના સ્થાપક રાજા કોણ હતા? રાજા ચંદ્રદેવ. રાજા હર્ષવર્ધનની દક્ષિણ તરફની વિજયકૂચ અટકાવનાર રાજા કોણ હતા? પુલકેશી બીજો. ગઝનીના આક્રમણને અટકાવનાર ગઢવાલ રાજ્યના રાજા કોણ હતા? ગોવિંદચંદ્ર. ઇતિહાસમાં રાય પિથૌરા તરીકે ઓળખાતો પ્રતાપી રાજા કોણ છે? પૃથ્વીરાજ ત્રીજો. પ્રસિદ્ધ ઐતિહાસિક ગ્રંથ પૃથ્વીરાજ રાસોના લેખક કોણ છે? ચંદબરદાઈ છે. દક્ષિણ ભારતમાં પલ્લવ વંશના રાજાઓમાં સૌથી શક્તિશાળી શાસક કોણ હતો? નરસિંહરાવ વર્મા. કાંચીનું પ્રસિદ્ધ કૈલાશ મંદિર કયા વંશના સમયમાં બાંધવામાં આવ્યું હતું? પલ્લવ વંશમાં. પ્રાચીન સમયમાં ધારાનગરી વિદ્યાપીઠની સ્થાપના કયા રાજાએ કરી હતી? રાજા ભોજે. ઢોળકા ખાતે આવેલું પ્રસિદ્ધ મલાવ તળાવ કોણે બંધાવ્યું હતું? મીનળ દેવીએ. દક્ષિણ ભારતમાં કયા વંશના રાજાએ જમીન માપણી અને સ્થાનિક સ્વરાજ્યનો આરંભ કર્યો હતો? ચોલ વંશના રાજરાજ પ્રથમે. પાટણ શહેરમાં આવેલી ઐતિહાસિક રાણકી વાવ કોણે બંધાવી હતી? રાણી ઉદયમતીએ. દક્ષિણ ભારતમાં સમૃદ્ધ ચોલ સામ્રાજ્યની રાજધાની કઈ હતી? તાંજોર હતી. ગુજરાતમાં શાસન કરનાર વાઘેલા વંશના અંતિમ શાસક કોણ હતા?
કર્ણદેવ વાઘેલા. વસ્તુપાલ અને તેજપાલ કોના દરબારના પ્રખ્યાત મંત્રીઓ હતા? રાણા વીર ધવલના. આબુ પર્વત પર આવેલા દેલવાડાના ડેરા કોણે બંધાવ્યા હતા? વસ્તુપાલ અને તેજપાલે. દક્ષિણ ભારતના કયા રાજાએ દક્ષિણ પથના સ્વામીનું બિરુદ મેળવ્યું હતું? પુલકેશી બીજાએ. ઈસવીસન 1195માં બંગાળ પ્રાંતમાં કયા વંશની સ્થાપના થઈ હતી? સેન વંશની. દિલ્હી સલ્તનતમાં ગુલામ વંશની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? ઈસવીસન 1206માં. મહમ્મદ તુઘલકના સમયમાં કયા વિદેશી મુસાફરે ભારતની મુલાકાત લીધી હતી? મુસાફર ઇબ્ન બતુતાએ. દિલ્હી સલ્તનતમાં તુઘલક વંશના સ્થાપક રાજા કોણ હતા? ગયાસુદ્દીન તુઘલક. ભારતીય સંગીતમાં સિતાર અને તબલાની શોધ કોણે કરી હતી? અમીર ખુસરોએ. ચાલુક્ય વંશના કયા પ્રતાપી રાજાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો? પુલકેશી પહેલાએ. દિલ્હીમાં આવેલ કુતુબ મિનારનું બાંધકામ કયા શાસકે પૂરું કરાવ્યું હતું? ઇલ્તુત્મિશે પૂરું કરાવ્યું હતું. દિલ્હીની ગાદી પર બેસનાર રઝિયા સુલતાનના પિતાનું નામ શું હતું? ઇલ્તુત્મિશ હતું. ભારતમાં ડાક ચોકી ટપાલ પદ્ધતિની શરૂઆત કોના સમયમાં થઈ હતી? ગયાસુદ્દીન તગલકના સમયમાં. દક્ષિણ ભારતમાં વિજયનગરનું રાજ્ય કઈ નદીના કિનારે આવેલું હતું? તુંગભદ્રા નદીના કિનારે. દક્ષિણ ભારતમાં વિજયનગર મહારાજ્યના સ્થાપક ભાઈઓ કોણ હતા? હરિહર અને બુક્કારાય. દક્ષિણ ભારતના બહમની રાજ્યની પ્રાથમિક રાજધાની કઈ હતી? ગુલમર્ગ હતી.